હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ફરીથી એકવાર આવી ગયા છીએ નવા વ્લોગ વિડીયો સાથે. તો હમણાં આપણે આવ્યા હતા આપણા વાડીએ, આંબાવાળી વાડીએ ટમેટા ઉતારવા માટે. ક્યાંક ક્યાંક ટમેટાને રોપાય ને, તો ટમેટા ઉતારવા હતા. એક ડોલ ઉતારી લીધી આપણે. હવે જઈ રહ્યા ઘરે, એક ડોલ જેટલા જ જોઈતા હતા. જોઈએ ઉતારી જઈ રહ્યા આપણી વાડીએથી. ને ગોપીને ગયા છે લગ્નમાં. લાસ્ટ વ્લોગમાં તમે જોયું હશે તો આપણે બધાને સવારના વડાયા હતા અહીંયાથી બડોલ કંપા લગ્નમાં ગયા. તો ગોપી કહેતી હતી કે હું વ્લોગ બનાવીશ, રસ્તામાં ટ્રાવેલ કરતા હશો એનો, બસમાં હશે બધા એનો કે. તો જોઈએ હવે એને કેવો વ્લોગ બનાવ્યો હોય, તો જેટલો પણ બનાવ્યો છે એટલો જોઈએ. હવે એ કન્ટિન્યુ કરીએ આપણે. હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. એમ બોલો. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. હા, બડોલ કંપા જર્ની એટ અત્યારે ક્યાં સામખિયારી પહોંચ્યા છીએ. હા, હવે બડોલ કંપા જશું. ચા પાણી કરી લીધા છે, હા. નાસ્તો થોડો ચાલુ છે, થોડો નહીં, ઘણો ચાલુ છે. ઘણો ચાલુ છે. હવે તો બધા આવી ગયા હે, હવે જઈરા નીકળી ગયા હે. ને અહીંયા બે જીજુ હોઈ રહ્યા હે, બે એકલા આયા તો બે હોઈ રહ્યા હે. એક જાગી ગયા. અહીંયા નાસ્તો હાલેરો. શું ખાવરા? અમે આજે બોરા ખાઈ છીએ. હવે થોડી ભૂખ લાગી છે. હા, બડોલ કંપા લગ્નમાં મહેશભાઈ ઘરે જઈએ છીએ. હમણાં 15 મિનિટનો રેસ્ટ રાખ્યો છે ચા પાણી કરવા માટે. હા હા, વાહ જોઈ શું ખાયરા. તમે ને ભૂખ નથી લાગી? ના, અમને ભૂખ નથી લાગી. અમે તો જમીન નીકળ્યા છીએ. તો એ ખવાયા? હમણાં ભાઈ બોલો આપને બધું આવડે નહીં યાર. ઓહો, વાહ વાહ, ખાવ. મમરા ખાય છે, ભૂખ લાગી છે. મૂડી છે, ઓડિશાની મૂડી છે. ઓહો, તમે તો અલગ નીકળ્યા. હા, હવે અમે ઉતરી ગયા. બ્રેક હતો અમારો, થોડી કરાઈને જઈ આયરા બધા. અહીંયા ભજન ચાલુ થઈ ગયા. તો અમે ખાવા ઉતર્યા છીએ બીજી જગ્યામાં. જોવો બધા બઈ રહ્યા હે, પાથરવાની વ્યવસ્થા થાય રહી હે. ઓલી સાઈડ બઈ રહે, અહીંયા પથરાયરું. તો હવે જઈ રહ્યા પાછા બસમાં. જીજુ બસમાં નથી આવ્યો? બોરિયા બિસ્તરા ગણીને યાર રહ્યું બસમાં. ખાઈને રવાન થઈ ગાડી. જય અબ્રાણીન. વ્યૂ જો ધરોઈ ડેમનો, અને સામે સનસેટ થાય છે. શું વ્યૂ છે જોવો. ઉમાં તો પાણા વીણવાના ચાલુ થઈ ગયા. ઉતરી ગયા અહીંયા. આય વીણેડા ભક્તિ દેજી, તું એ પાણા વીણો રી. આય વીણે, ઉએ વીણે, ઉએ રા. તમે એકવાર જોવા આવજો. તો બડોલ કંપા આવી ગયા છીએ. હવે ફાઇનલી પહોંચી આવ્યા જેમના ત્યાં મેરેજ છે એ ગામમાં. તો ગાઈઝ હવે અમે નીચે ઉતરી ગયા અને અંદર જઈ રહ્યા. એમ કેરા હલ્દી હે, જો હલ્દી હશે તો હું તમને બતાડીશ. જોઈ હવે હામે મંડપે ઉભ્યો. હામે મંડપ દેખાય રહ્યો કે નહીં તમને નથી ખબર. હવે ઉમાં જઈને હલ્દી એમ કે જો હલ્દી હશે તો હું તમને બતાડીશ. ઉમાં હલ્દીનું ફંક્શન ચાલુ હે, અહીંયા બધા મળે રહ્યા. તો ગાઈઝ હવે અમને જગ્યા મળી ગઈ. હવે અમે ઉઈ જશું. હવે ત્યાર સુધી બાય બાય, કાલે મળીએ. બસ કેવું લાગ્યું ગોપીનો વ્લોગ? જો આપણે ગોપીનો વ્લોગ તમને સારો લાગતા હોય તો કમેન્ટમાં કહી દેજો. તો શું આપણે આવી જ રીતે ગોપીને પણ વ્લોગિંગ શીખાડી દઈએ એમ. તો એ ચાલુ કરી નાખે. પછી હમણાં શું 2 દિવસથી મારી તબિયત થોડીક ખરાબ હતી. ગોપી કહી દે હું વ્લોગિંગ કરું, એમાં શું હું વ્લોગ બનાવી દઉં. આપણે કન્ટિન્યુ રહ્યા વ્લોગ, ના કોઈ 1-2 દિવસ ખાલી આવ્યો હતો છે એમ. હમણાં આપણે એક ડોલ ઉતારી લીધી ટમેટાની. તો આને લઈને જઈએ હવે ઘરે. પહેલાં વાડીએ જશું. અહીંયા વાડીએ શું કરે મમ્મી જોઈ
પછી જશું ઘરે. વાડી પહોંચી અહીં ને વાડી અહીંયા ધાણા શું કરવાના? ધાણાનું શું કહેવાય? ધાણાનું ખડું. એટલે ધાણા વાયા હતા અહીંયા ઉકાઈ ગયા એ બધું, હવે ધાણા ભેગા થાય રહ્યા એમ. ને ઉમાજો ભાભી બાઇક શીખે રહ્યા ભાઈ. વાહ ના શું ના ઊંચી કરો આગળથી. તો ગઈશ આપણે વાડીએથી આવી ગયા હતા ઘરે. હવે જમી કરીને પાછા જઈ રહ્યા બોક્સ ક્રિકેટ રમવા. મજા આવી ગઈ ભાઈ, દરરોજની આદત થઈ ગયા બોક્સ ક્રિકેટ રમવા જવાની. મજા આવી. બધા નાનું ગ્રાઉન્ડે, પછી બધાનું ફટાફટ બેટિંગ આવી જાય, ફટાફટ ફિલ્ડિંગ પતી જાય. એટલે જઈ રહ્યા. વળી થોડુંક તમને બોક્સ ક્રિકેટનું બનાવીશ. ને આજનો બ્લોગ એ ગોપીએ જ ભાઈ બનાવ્યો. થોડોક તો થોડોક પણ બનાવી નાખ્યો એમ. ને કાલે જો ગોપીમાં મેરેજમાં કંઈક શું કહેવાય બ્લોગ બનાવશે તો એનું તમને બતાવશું. નાખો પછી આપણે કન્ટિન્યુ કરશું. કાલે તો આપણે ભાઈ ટ્રાય કરશું આપણે બનાવવાની એમ. ચાલો અવાજ આવે અહીંયા પહોંચી ગયા આગળ. લાઇટું બાઇટું ચાલુ થઈ ગઈ એટલે જો પહોંચ્યા અહીં ગ્રાઉન્ડમાં ચાલુ થઈ ગઈ હે. એક ઇનિંગ પતી ગયા. હવે આપણે બ્લોગ ચાલુ કર્યા. તો ગાઈસ બોક્સ ક્રિકેટ રમીને પાછા જઈ રહ્યા ઘરે. ને આખો વ્લોગ ભાઈ ગોપીએ જ બનાવ્યો હતો. જો કાલે બનાવશો ઠીક છે ને આપણે બનાવશું હવે. ને આ વ્લોગને જ પૂરો કરી. જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કંઈક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. ને બોક્સ ક્રિકેટનું હજી બતાવું તમને આગળ વધારે શું ચર્ચા થાય રહી, મારી વાતો થાય રહી બધા કમેન્ટમાં કહેજો, તેનું બતાવશું આપણે. બાય.